લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે છોટાઉદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ તેઓના પરિવાર સાથે મતદાન કર્યું છે। આપણી સાથે સુખરામભાઈ રાઠવા છે। શું કહેશો, આજે તમે મતદાન કર્યું છે? આજે મારો કિંમતી અને પવિત્ર મત મારી પોતાની જીત માટે, આ દેશના બંધારણના રક્ષા માટે કર્યો છે। મને આનંદ છે મારા ગામના અને મારા તાલુકાના મારા મત વિસ્તારના યુવાનો આ દેશનું બંધારણ બચાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને વધારે મતદાન કરવા માટે મતદારોને ઉત્સાહિત કરી રહ્યા છે। ત્યારે આ છોટાઉદેપુરની બેઠક અમે આસાનીથી જીત તરફ જઈ રહ્યા છીએ। અમારી જીત 101% કરશું મેં। પરંતુ ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે સાથે વિધાનસભા અમારી પાસે છે, અમારું સંગઠન મોટું છે, 5 લાખથી વધુ લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। કઈ રીતે જુઓ છો? અમે ગામડામાં ગયા ત્યારે એમનું કોઈ સંગઠનનો કોઈ માણસ કામ કરતો અમે જોયું નથી અને એમનામાં જો તણા હોય, એમના જ કાર્યકરોમાં રોષ હોય, ત્યારે અમારા કોંગ્રેસ અને આપ પાર્ટીના કાર્યકરો ગામડામાં જે મહેનત કરી છે ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે, અને એ મહેનત અમને ચોક્કસ ફળશે। યુવાનોનો આભાર માનું કે યુવાનો સુખરામ કાકાને જીતાડવા માટે સવારથી કામે લાગ્યા છે અને હજુ પણ ઘરે ઘરે જઈને ઘરના જે વડીલો હોય, ઉંમરલાયક માણસો હોય એને મતદાન મથક સુધી લાવીને મત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। મતદારોને શું અપીલ કરવા માંગશો? મતદારોને નમ્ર અપીલ કરું છું કે કાળઝાળ ગરમી પડી રહી છે, 12 વાગ્યા સુધીમાં ગરમીનો આંક જરા નીચો હશે, 12 થી 4ની વચ્ચે ગરમી અસહ્ય ગરમી હશે। તે સમયે યુવાનો મતદાન કરી લે, ઉંમરલાયક માણસો છે એ ઘરેથી નીકળે ત્યારે લીંબાનું પાણીનું શરબત અથવા તો અમારા ગામડામાં થતી ખાટી આંબલી એનું શરબત બનાવીને થોડું પીને આવે કે જેને કારણે તમને મતદાન કરવા આવો ત્યારે અથવા તો લાઇનમાં પડો ત્યારે ગરમી લાગે અને ગરમીથી તમને લૂ ના લાગે એની કાળજી રાખો। તો આ હતા ઇન્ડિયા ગઠબંધનના છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર।